જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. ફરી એક નવા વિડીયોની સાથે સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાહુલભાઈ વ્લોગમાં. અને આજે એવા નવા લોકેશન ઉપર માં ભગવતી મેલડીના સાનિધ્યની અંદર જાઓ. તો ચાલો ત્યાંના દર્શન કરાવીએ અને તમને પણ અમારા વિડીયોની અંદર દર્શન કરાવીએ. માટે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને અમારી જોડી જે જુગલ જોડી દર ખેલે હારે હોય જોડાઈ ગઈ છે. ભાઈ શું કેવું તમારું? રેડી બરાબર ને? જવું છે ને? જાઓ હાલસો કાપડી જવાનું છે મિત્રો. કાપડી? હા, મેલડી માના સાનિધ્યમાં. અમારા મેલડી માના મંદિર છે. ફૂલ વિડીયો અમારો જોજો તો તમને મજા આવશે. ફૂલ વિડીયો જોજો. અને હર હંમેશની માટે તમારે વિડીયો તમે જોશો જેથી કરીને અમે પણ આગળ વધી રહ્યા છીએ. એટલે પૂરો વિડીયો જોવો અને ચેનલને લાઈક કરવાનું પણ ન ભૂલતા. ચાલો અમારી જર્ની આગળ વધારીએ. તો મિત્રો ફાઇનલી આપણે જે લોકેશન આગળ જણાવ્યું હતું તે લોકેશન ઉપર આપણે આવી ગયા. જે ઉમરાળા તાલુકામાં અને ભાવનગર જિલ્લામાં આવેલું છે. તો ત્યાં કુટિયાવાળા મેલડીમાનું ભવ્ય મંદિર આવેલું છે. તો ચાલો માતાજીના દર્શન કરીએ અને જો બને તો ટૂંકમાં ઇતિહાસ પણ મેળવી જ લઈએ. તો ચાલો આવી અને તમને એમાં કુટિયાવાળા મેલડીમાના દર્શન કરાવીએ. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ. કુટિયાવાળીમાં મેલડીમાનું મંદિર છે આપણે. તો મિત્રો અહીંયા માતાજીના સાનિધ્યની અંદર ઘણા બધા કલાકારો અને ઘણા બધા પાટોત્સવો પણ થઈ ગયેલા છે. પણ અહીંની એક અદ્ભુત માતાજીનું જે મંદિર છે તે અંદર જમીનની અંદર એક માળ નીચે છે. તો આવું અદ્ભુત મંદિર જે છે એ તમને દેખાડીએ. માતાજીનું સ્થાનક જ્યાં મેન સ્થાનક છે ને એ અંદર ધરતીની અંદર એટલે કે જમીનની અંદર છે. તો આવો અમે તમને બતાડીએ માતાજીનું એ જે મેન સ્થાન છે તે. તો આ છે પ્રમાણ સ્થાન. તમે જોઈ શકો છો અત્યારે આ મંદિરની નીચે છે. આ બંને જોઈ શકો છો. હમણાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અંદરનું પૂરું રીન્યુ છે. અહીંયા મેન જે સીડી કહેવાય, દાદરો કહેવાય, એટલે શ્રીફળ વધેરવાની વ્યવસ્થા પણ અહીંયા અંદર છે. અહીંયા શ્રીફળ વધેરવાનું તો આપ જોઈ રહ્યા છો. અહીંયાથી નીચે ઉતરી અને ત્યારબાદ ત્યાં માતાજીના દર્શન થઈ રહ્યા છે. તો મિત્રો માતાજીના દર્શન કરી નાખી, અંદર શું શું વ્યવસ્થા જોઈ લીધી. હવે આપણે બહારનું રીન્યુ શું છે, બહાર શું શું વ્યવસ્થા છે એ તો ચાલો તે બહાર તરફ જઈએ આપણે અને તે દેખાડીએ શું શું બહાર વ્યવસ્થા છે તે. તો મિત્રો કુટિયાવાળા મેરડીમાં આ પાણીની વ્યવસ્થા પણ છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ છે મંદિરનું છે ફૂલ રીન્યુ. અને મિત્રો ઘણા માણસો કરવા આવે છે, માનતા છે, જેના તાવા છે, તો આ બાજુ તાવાની એવું વ્યવસ્થા છે. તો આપણે એ બાજુ જઈએ. અદ્ભુત વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીંયા તમારી માનતા હોય સોરી ભાઈથી થોડીક મીઠી ગઈ, પણ તાવાના તવા તળવાના એવું બધું છે. અને અહીંયા આરામ કરવા માટે અહીંયા વ્યવસ્થા છે. અને તમને જે માતાજીનું પૂરું રીંગનું દેખાડી રહ્યા છીએ અત્યારે, માં ભગવતી કુટિયાવાળા મેલડી. અહીંયા પણ માં ભગવતી એવા કુટિયાવાળા મેલડી આપ જોઈ રહ્યા છો. દર્શન કરી લો અમારા વિડીયોની અંદર. અને આપણે આવવું હોય તો રાજકોટ ભાવનગર હાઈવેથી આશરે 5 થી 6 કિલોમીટરના લીમડાથી 5 થી 6 કિલોમીટરના અંતરે ખીજડીયા, અને ખીજડીયાથી ગામની બહાર નીકળતા ત્યાં માં ભગવતી મેલડી માતાજીનું ખૂબ અદ્ભુત મંદિર આવેલ છે. સામે દેખાય તે કુટિયાવાળીમાં મેરડીમાં. અને આ છે મિત્રો એની ભજનશાળા નવી બનાવવામાં આવી છે તે. અહીંયા ખૂબ મોટી જગ્યા આવેલી છે માતાજીને જગ્યા કહેવાય કે ભોજનશાળા. અહીંયા હમણાં જ નવી બનાવવામાં આવી, આપ જોઈ રહ્યા છો. ચાલો અમે તમને દેખાડીએ ત્યાંની ભોજનશાળા. હવે અમે તમને ભોજનશાળાની અંદર લઈ આવ્યા છીએ. અહીંયા માતાજીના રવિવારે તેમજ મંગળવારે માતાજીના વાર હોય, વાર તહેવાર હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓનો ઘસારો રહેશે. તેમજ વાત શ્રદ્ધાની હોય તો પુરાવાની શિવ જરૂર છે. એવી જ રીતે અહીંયા માતાજીનો મંદિર પ્રત્યે કે કોઈ ફંડ કરવામાં આવતો નથી. તેમજ કોઈ પણ જગ્યાએથી કે ઉઘરાણું પણ નથી કરવામાં આવતું. એક જ દાતા અહીંયા બધું કરી આપે છે. શું અદ્ભુત અહીંયા માતાજીનું કંઈક